માયાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. મજામાં ને? કેમ છો બધા? મજામાં તમે? હા મજામાં ને? ભાઈ છે ને હિંચકા ખાય છે. હા. શું કહેતા હતા મમ્મી તમે? આજે 11 છે. 11 જય શ્રી કૃષ્ણ. 11 જય શ્રી કૃષ્ણ. આજે તો બધાએ 11 કરી છે. હા, પ્રાંશુએ યાદ તો 11 કરી છે. કેમ? જો પ્રાંશુએ, દાદાએ, દાદીએ, મમ્મીએ, પપ્પાએ બધાએ 11 કરી. બંસીએ ફરાળ બનાવ્યું. ફરાળમાં સૂકી ભાજી, બટેકાનું છીણ ને તળ્યું છે. બટેકાની વેફર તળી, સાબુદાણા ટમેટાની વેફર તળી, પછી સિંગ મસાલાવાળી શું કે સૂકી ભાજી, પછી પ્રાંશુ માટે રાજગરાન ભાખરી, પછી રાજગરા લોટની ભાખરી ને બા માટે બટેકાનો શીરો. એટલે 11 તો છે. પછી ભૂખ લાગશે તો કેસ બનશે તો એવું છે. બધા આવી જજો. બધા 11 કરવા, ભીમ 11 કરવા આવજો બધાને. હા. 11 જય શ્રી કૃષ્ણ. બંસી પિયર તો છે ગોંડલ, એટલે કઈ બંસી તો 11 જવાની નથી. એટલે આજે બધાને ભીમ 11 જય શ્રી કૃષ્ણ. પ્રાંશુ કરી દે જો. ચાલો બહેનો, બધા બધાને જય શ્રી કૃષ્ણ કરી દે. કરો, હાથ ઊંચા કરીને કરી દો. આમ કરો, જય શ્રી કૃષ્ણ. કર દે મમ્માને. મમ્માને કરી દે. મમ્માને કેમ કરે? કરો. જય શ્રી કૃષ્ણ. બોલો, જય શ્રી કૃષ્ણ બોલો. વેરી ગુડ. આ છે ને અમેરિકન હુક ફિટ કર્યું. હવે ટોવેલ છે ને અહીંયા નાખવા પડશે, કારણ કે બહાર વરસાદ જેવું હતું ને એટલા માટે. દૂધ આવી ગયું છે તો હવે દૂધ લઈ લઉં ને ગરમ કરવા મૂકી દઉં. હું સવાર કારેલા લઈ આવીને તો શાકભાજી લઈ આવીને તો મમ્મીએ કારેલા સુધારીને મૂકી દીધા છે કાલ માટે. આ ફરાળની બધી વસ્તુના ડબ્બા ભરાઈ ગયા છે.